સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે તીર્થયાત્રાએ જતા જે તે સ્થળે શું ભાવના ભાવવી અને ત્યાં કેમ વર્તવું. સત્પુરુષ ચરણ જહાં ધરે, જગમાં તીર્થ એ, જંગમ તીર્થ એ. આગળ પછી તે સ્થળ જંગમમાંથી સ્થાયી તીર્થ બની જાય છે. સમત શિખર, પાલિતાણા અને આપણે સર્વને માટે ઈડર, રાળત કે રાજકોટ વગેરેનું પણ એ જ પ્રમાણે સમજવાનું છે કે જ્યાં પરમ કુપોદેવ નિવૃત્તિ અર્થે ઉદયને યોગે વિચરેલા. જે સ્થાનોમાં મહાપુરુષો વિચર્યા છે તે સ્થાનોમાં જવું તે યાત્રા છે. જો તેઓનો બોધ સ્મરણમાં આવે તો જીવન પવિત્ર કરવા જાત્રાએ જવાનું છે. પરમ કુપોદેવ જ્યાં જ્યાં વિચર્યા છે ત્યાં ત્યાં જવું અને વચનામૃત 130માં બધું તે ભાવના ભાવવી. વચનામૃત 130. અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે. સાંભળીને કેટલેક અંશે તમને અવધરવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. ફરી ભલામણ છે કે જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવી હોય તે સ્થળે જતાં ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. વચનામૃત 674માં બોધ્યું, જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કશાય રહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો. તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો, નમસ્કાર હો. પૂજ્ય બ્રહ્મચારીજી પણ પૂજ્ય પ્રભુશ્રીજીની ગેરહાજરીમાં ફરી તે સ્થળે યાત્રાએ ગયેલ કે જ્યાં પૂર્વે પ્રભુજી સાથે જવાનું બનેલ અને તેનું ફળ તેઓના જ હસ્તાક્ષરમાં લખેલ મળેલ છે કે યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે, માંગલિક શુભ વ્યવસાયે અંધકાર ગમાયો રે, શંકિત નિર્મળ બન્યું. શિખરજી અથવા તો સમત શિખરજી ભારતના ઝારખંડ રાજ્યના મધુવન ક્ષેત્રે આવેલું એક જૈન યાત્રાનું મોટું ઘણું પ્રાચીન સ્થળ છે. હવે પારસનાથ હિલ્સ તરીકે પણ આ તીર્થ ઓળખાય છે. શિખરજી તરીકે ઓળખાતું આ તીર્થ દરેક ફિરકાના જિજ્ઞાસુઓને એટલું જ મહત્વનું છે. ભગવાન મલ્લીનાથે અહીં લાંબી સમાધિ આરાધી અને સમત્વમાં ઠર્યા, તેથી સમ્મેત અને શિખર પર હોવાથી સમેત શિખર નામ પડ્યું એમ પણ કહેવાય છે. આ સ્થળનો સૌથી પ્રાચીન ઉલ્લેખ જ્ઞાતા ધર્મકથા નામના પ્રાચીન ગ્રંથમાં પણ મળી આવે છે. 24 તીર્થંકરમાંના શ્રી આદિનાથ ભગવાન અષ્ટાપદેથી, શ્રી વાસુપૂજ્ય ભગવાન ચંપાપુરીએથી, ભગવાન શ્રી નેમિનાથ ગિરનાર ક્ષેત્રથી અને ભગવાન મહાવીર પાવાપુરીએથી મોક્ષે પધાર્યા. બાકીના 20 તીર્થંકરો આ ક્ષેત્રથી એટલે કે સમત શિખરથી નિર્વાણ પામ્યા એમ કથાનકમાં આવે છે. પાલિતાણા તીર્થ ગુજરાત રાજ્યના ભાવનગર શહેરે પસાર થતી શેત્રુંજી નદીના કિનારે આવેલ હોવાથી તેને શેત્રુંજી તીર્થ પણ કહેવાય છે. પાલિતાણા શિખરજીની જેમ જૈનોનું ઘણું પ્રાચીન તીર્થ છે, જ્યાં પહેલા તીર્થંકર આદિનાથ ભગવાન બિરાજમાન છે. જૈન આચાર્ય શ્રી પાદલિપ્ત સુરીના નામ પરથી આ ગામ વસ્યું તે પાદલિપ્તપુર ગામ કાળક્રમે પાલિતાણાના નામથી પ્રસિદ્ધિ પામ્યું. પાલિતાનક તરીકે પણ આ તીર્થનો ઉલ્લેખ અમુક જૂના લખાણોમાં મળી આવે છે. જૈન આચાર્ય શ્રી પાદલિપ્ત સુરીના શિષ્ય સિદ્ધ નાગાર્જુને આ શેત્રુંજી પર્વતની તળેટીમાં ગુરુના નામથી પાદલિપ્તપુરની સ્થાપના કરી એમ પણ શાસ્ત્રમાં ઉલ્લેખ આવે છે. ભગવાન ઋષભનાથ ઉદયને યોગે આ ક્ષેત્રે વિચરેલા. પાલિતાણાના શિખરે પહોંચી જતા તે વિશાળ કાયા, 500 ધનુષ્ય ઊંચું શરીર, 2.5 ડગલા માંડીને છેક શિખર ઉપર પહોંચી જતા. એકંદરે 99 વખત ચડેલા એવો ઉલ્લેખ છે અને તેને લઈને 99ની જાત્રા આજે પણ પ્રચલિત છે. ભગવાન ઋષભનાથના 84માના એક ગણધર શ્રી પુંડરીક સ્વામી અને તેઓ સાથેના ઘણા મુનિઓ અહીંથી મોક્ષે સિધાવ્યા એવો પણ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. અને પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધ પાઠ 104 શ્રી ઋષભ જિનેશ્વર ભાગ 6માં લંબાણપૂર્વક ભગવાન ઋષભનાથ અહીં વિચરેલા તે અંગે રોચક ભાવવાહી શૈલીમાં ઉલ્લેખ કરેલો છે. સાથે પુંડરીક ગંધર મોક્ષે પધાર્યા તેનો પણ ઉલ્લેખ છે. પાલિતાણાના આ તીર્થભૂમિએથી કાંકરે જીવ શિવ થયા, સિદ્ધ થયા, સિંજ્યા છે એમ કહેવાય છે. બાદર અને સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન વિચારતા
અહીંથી એક પગથિયેથી અને કાંકરે કાંકરેથી અનંત જેવો સીજ્યા બુજ્યા છે. સત્સંગે એ વાત બુદ્ધિમાં પણ બેસે એમ છે. 10 વર્ષો ઉપર જ પાલિતાણા ઈસવીસન 2014માં કાયદાની રૂએ શાકાહારી શહેર જાહેર કરાયું છે. દેશમાં ઘણું કરીને આ સૌ પ્રથમ શાસકીય રીતે શાકાહારી ઘોષિત થયું છે. અહીં માંસાહાર, ઈંડા, માછલી વેચવા ખરીદવા પર કાનૂની પ્રતિબંધ છે. ખાદ્ય પદાર્થ તરીકે પશુ ઉછેરની તેમજ માછલા મારવાની પણ કાનૂની મનાઈ છે. જે પુણ્યશાળી શ્રાવકો આ ક્ષેત્રે તીર્થ દર્શને પધારે તેઓએ અહીં આ ક્ષેત્રે જે કોઈ ખાદ્ય વાનગી જેવી કે બિસ્કિટ, બ્રેડ, પાઉં, ચોકલેટ, આઈસ્ક્રીમ, જામ, જેલી કે જેમાં અભક્ષ્ય માંસાહારી પદાર્થો, પ્રાણિત તત્વો, એનિમલ ટેલો કે ડુક્કરની ચરબી વગેરે કે જિલેટિન હોવાની શક્યતા પણ સંભવે તેવા પદાર્થો ન વાપરવા અને બજારું પનીર કે જેમાં રેનેટ પણ હોઈ શકે કે જે પ્રાણિત માંસાહારી પદાર્થ જ છે તેનો ત્યાગ કરવો અને બીજાઓને કરાવવો, જેથી તીર્થયાત્રાનો ખરો લાભ હાંસલ થાય અને કાનૂની પદ્ધતિએ શાકાહારી ક્ષેત્ર ઘોષિત થયું છે તેનો પારમાર્થિક લાભ પણ ઉઠાવી શકાય. વિતરાગ માર્ગની ખરી પ્રભાવના તો જ થઈ ગણાય. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી એક વખત યાત્રાના સ્થળે જિજ્ઞાસુને બોધમાં જણાવે છે કે આપણે અહીં આવ્યા છીએ તે કંઈ દેરાસરોની કારીગરી જોવા નથી આવ્યા, શિલ્પકળા જોવા નથી આવ્યા, પણ અહીંથી પૂર્વે ઘણા મુનિવરો તપ કરીને મોક્ષ ગયા છે. એ મહાપુરુષોનું સ્મરણ થાય, ભાવ ઉલ્લસે, ભક્તિ ઉપજે એ માટે અહીં આવ્યા છીએ એ લક્ષ્ય રાખવો જરૂરી છે. કુપોદવે જેઠાભાઈને પત્રમાં લખ્યું, હું તમારી સમીપ જ છું, બેઠો જ છું એમ સમજો. વચનામૃત 59. સંસારની ઈચ્છા કરે તો સંસાર અને પરમાર્થની ઈચ્છા કરે તો પરમાર્થ મળે. સત્શ્રદ્ધા આવી કે બધું આ પાસે જ છે. મૂળમાં તો મન ચંગા તો કથરોટમાં ગંગા. જેવા ભાવ તેવા હરિફળે. મોહને લઈને જીવ કલ્પના કરે છે. મૂળમાં મોક્ષ, કેવળ જ્ઞાન બધું પોતાની પાસે જ છે. તું છો મોક્ષ સ્વરૂપ, સ્વયં જ મોક્ષ છે એમ જ્ઞાની બોધે છે. માટે આવા પ્રાપ્ત નિમિત્તોને ઉત્કૃષ્ટ ભાવે આરાધવા. જીવન સુધારવા માટે જાત્રાએ જવું છે. ઊંધી ઈંટ છે તે ફેરવી નાખવાની છે, પૂજ્ય પ્રભુજી બોધમાં કહેતા. આત્માને નિર્મળ કરવા માટે આટલે દૂર આવ્યા છીએ એ લક્ષ્ય રહે અને મંદિરની કોતરણી કે પથરા વગેરે જોવામાં લક્ષ્ય ન રહે તો જાત્રા ફળે એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધમાં જાત્રાને સ્થળે પણ તાકીદ કરતા જણાવતા, એક દિગંબર મંદિરમાં રત્ન, સ્ફટિક, નીલમ વગેરેની પ્રતિમાના દર્શન કરવા ગયા તે પ્રસંગે એક મુમુક્ષુએ આ સ્ફટિકની પ્રતિમામાં કેટલું વજન છે તે હાથમાં લઈને જુઓ એમ કહ્યું. ત્યારે પૂજ્ય બ્રહ્મચારીજી ધીરેથી પણ સ્પષ્ટ અને મક્કમપણે બોલ્યા, આપણે ક્યાં વજન જોવું છે? સ્ફટિકની પ્રતિમા જોઈને કેવળ જ્ઞાનનું સ્વરૂપ વિચારવાનું છે. વળી એક વખત કોઈ મુમુક્ષુ સ્ફટિકની પ્રતિમા કેવી ચળકે છે એમ બોલે છે. પૂજ્યશ્રી બોલ્યા, કેવળ જ્ઞાન કેવું ઝળહળતું હશે આ વિચારવાનું છે. જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જેવ સ્વભાવ રે તે જીન વીરે રે ધર્મ પ્રકાશીઓ, પ્રબળ કશાય અભાવ રે. ઘણા તીર્થ સ્થળે ભગવાનના બહુમાનપણા માટે માનસ્તંભો હોય છે, નમે નહીં. તેમ ભગવાનનું બહુમાનપણું ઓછું પણ ન થાય તે ભાવ તીર્થ સ્થળે જગાડવાનો બોધ છે. માનસ્તંભ જોઈને ગૌતમ સ્વામીનું અભિમાન ગળી ગયું હતું એમ કથાનકમાં આવે છે. યાત્રા વિશે કૃપાળુએ કહ્યું છે કે યાત્રાએ જવાનો હેતુ એક તો એ છે કે ગુરુવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય, પૈસા ઉપરથી મૂર્છા ઓછી કરાય, પરદેશમાં દેશાટન કરતાં, જાત્રાના સ્થળે દેશાટન કરતાં કોઈ સત્પુરુષ શોધતા જડે તો કલ્યાણ થાય. આ કારણથી જાત્રા કરવાનું બતાવ્યું છે. ઉપદેશ છાયા 13. બીજી જાત્રાઓ લોકો બતાવે તેમાં દોરવાઈ જવું નથી અને જ્યાં બોધનો જોગ હોય, ચિત્ત શાંત થાય તે તીર્થ સ્થળ કહેવાય. વચનામૃત 105. મહાવીરના બોધને પાત્ર કોણ? અહીં 10 બોલ છે, તેમાં 8મો બોલ છે કે તીર્થ આદિ પ્રવાસનો ઉછરંગી. પણ આ તો સત્પુરુષને લક્ષ્ય થાય તો વર્તે સદગુરુ લક્ષ તો સંકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. નહીં તો એકવાર યાત્રા અંગે પૂજ્ય પ્રભુશ્રીજે બોધમાં જણાવ્યું કે શું જોયું, ક્યાં જઈ આવ્યા? જવાબ આપે છે, બધે ધૂળ, ઢેફા ને પથરા. જો સમજે તો દેવતા, નહીં તો રણ પાછાણ જ છે. રાજસ્થાનનો રણનો પથરો. પણ જીન પડીમાં જીન સરખી થાય તો દર્શન યાત્રા સફળ થાય. મુમુક્ષુને તો વવાણિયાની સ્મશાન ભૂમિ, જ્યાં જાતિસ્મૃતિ જ્ઞાન પ્રગટેલ,
રાળ તીર્થ ક્ષેત્ર જ્યાંથી સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર ઉદ્ભવ્યો અને આલોતના પ્રતિક્રમણ રૂપે 20 દોહરા અને યમ નિયમ પદો મળ્યા. ઈડરની એ સ્મશાન ભૂમિ અને મહાકાલેશ્વરની ગુફા અને ઘંટિયા પાડે અને પૂઢવી શિલાએ ગોપાલદેવ સાથેના બનેલા પ્રસંગો, જ્યાં દેહધારી પરમાત્મા, મૂર્તિમાન મોક્ષ અને સજીવન મૂર્તિ એવા ગોપાલદેવે પોતાની દશા અંગે પ્રકાશ પાડ્યો. શ્રી વડવા આશ્રમ બહાર સામે રાજકુટીર, ત્યાં પૂજ્ય પ્રભુજી સાથે બનેલ પ્રસંગો અને બોધ, અને રાજકોટ ક્ષેત્રના નર્મદા મેન્શન અને સ્મશાન ભૂમિ કે જ્યાં તારીખ, વાર, સમય સાથે વ્યક્તિઓના નામ સાથે બોધદાયક અપૂર્વ હકીકત નોંધાઈ છે, તે ફરી ફરી સ્મૃતિમાં લાવતા આ ક્ષેત્રો અપૂર્વ તીર્થ જ બની રહે છે અને યાત્રાનું ખરું ફળ મળે છે. વળી ભગવાન મહાવીરે જેમ રાજગુરીમાં તેમ અદ્ભુત ઓલિયા સંત પૂજ્ય પ્રભુશ્રીજીએ અગાધ ક્ષેત્રે 14 ચાતુર્માસ કર્યા છે. અને વળી દેરાસરના કળશ મુજબ પૂજ્ય બ્રહ્મચારી જેવા આત્મનિષ્ઠિક અલૌકિક નરે ભેગધારી પુરુષે લગભગ 3 દાયકા જેટલો કાળ ગાળી વિતરાગ માર્ગની પ્રભાવનાની જ્ઞાન જ્યોત જલતી રાખી છે. તે જ આ તીર્થ ક્ષેત્ર અગાસ. આ સ્થળે પૂજ્ય બ્રહ્મચારીજીએ ભગવાન પાર્શ્વનાથ મુજબ કાયદેસરમાં દેહોત્સર્ગ કરેલ જે અપૂર્વ ઘટના તાજી કરી શકાય એવા ઉત્કૃષ્ટ નિમિત્તો આજે પણ હાજર છે. મોહમય ક્ષેત્ર મુંબઈના એ સ્થળો જે પૂર્ણ પુરુષ ઉદયને યોગે રહી મોહને ક્ષીણ કરી અમોહ દશા હાંસલ કરે છે. આ સદીનો અભૂતપૂર્વ પ્રસંગ શતાવધાન કરે છે તે મુંબઈ ક્ષેત્ર. મોરબી સમાધિ મંદિર, જ્યાં છેલ્લું ભોગાવલી કર્મ આ યુગ પુરુષ ખપાવે છે અને ભાવના ફેરા ઉકેલે છે તે, અને તે જ નગરમાં મોરબી ક્ષેત્રે માત્ર 16 વર્ષની ઉગતી ઉંમરે 3 દિવસમાં મોક્ષમાળા રચીને ઇતિહાસ સર્જ્યો અને અનંતકાળના પ્રતિક્રમણ રૂપ ક્ષમાપનાનો પાઠ નિમિત્ત પ્રતિક્રમણ રૂપે ભણવા અપૂર્વ બોધ આપ્યો. નડિયાદ, જ્યાં 14 પુરુષનો સાર આત્મપ્રવાદ 26 કરોડ શ્લોક પ્રમાણ 1.5 કલાકમાં એક કલમે આત્મસિદ્ધિના નામ સાથે ઠાલવ્યું. આ જાત્રા અને આ તેનું મહાત્મ્ય પણ સમજાવણ ઉપકાર શું? અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, હે રાજ, નથી પ્રફુલ્લિત ભાવ. એક જ સાચી યાત્રા થાય, તેની ભવભવની યાત્રાનો અંત આવે અને જીવ જ્યાં બેસી સમત્વ હાંસલ કરે તે જ બેઠક એ સિદ્ધશિલાનો ટુકડો બની રહે. ઈડર ક્ષેત્રે પરમ કૃપાદેવ મુનિઓને સમાગમના 5મે દિવસે સ્પષ્ટ પ્રકાશેલ કે આ સિદ્ધશિલા કે જેના ઉપર પોતે બેઠા છે અને આ સિદ્ધ પોતા તરફ અંગુલી નિર્દેશ કરી બતાવેલ. પૂજ્ય પ્રભુશ્રીજીએ પણ આખો સંઘ સમચ્છિખર યાત્રાએ ગયેલ ત્યારે સીમડાના મોતી ભગતને કહેલ, ભગતડા, આ બધા ક્યાં ગયા? બધું ખાલી ખાલી કેમ જણાય છે? બધા પૂજા કરવા ગયા છે. જવાબ મળ્યો. પૂજ્ય પ્રભુશ્રીજી માર્મિક ગહન પ્રશ્ન પૂછે છે, હું અહીં બેઠો છું અને બધા કોની પૂજા કરવા ગયા છે? આ મર્મ સમજાય તો અનંતકાળની યાત્રાનો અંત આવે. પ્રભુશ્રીજી બોધમાં એક વખત કહે છે, આ જાત્રાએ આવ્યા, માને છે કે પુણ્ય કર્યું તે બધું ધૂળ છે, બાકી શ્રદ્ધાથી માન્યતા થાય તો નિધિ હાથમાં લાગે. સકલ પદાર્થ હે જગમાહી, પણ પુણ્ય વિના જીવ પાવત નહીં, અને મળે તો ઓળખાવીને ઉપકાર શું? હરિનામ હીરા વેચાય, રાજનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.